નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સૌરાષ્ટ્ર સંદેશ ન્યૂઝ ચેનલ પર. અહીં મળશે સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશ વિદેશની તાજી, સાચી અને મહત્વની ખબર, ઝડપી અને વિશ્વસનીય રીતે. સમાચાર પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચાલો શરૂ કરીએ આજની તાજી ખબર. આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. અંબાલાલ પટેલની માવઠાની આગાહી. પશ્ચિમ વિક્ષેપની અસરથી 22 જાન્યુઆરી પછી વાતાવરણ પલટાશે. કચ્છ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતામાં. ફેબ્રુઆરીમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો. ઉત્તરાયણ પર્વ પૂર્ણ થયા બાદ હવે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવાની તૈયારી છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ધરતીપુત્રો માટે એક ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્ય પર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણ દહોડાયેલું રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે. સંજાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 62 મિયાન રાભ્યમાં હવામાનમાં પલટો જોવા મળશે. આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે. આગાહી મુજબ આ સિસ્ટમની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી શકે છે, જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અહીં પણ વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ શક્યતા છે. મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. શિયાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ કમોસમી વરસાદને કારણે જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાક પર વિપરીત અસર થઈ શકે છે અને પાકને નુકસાન થવાની ભીતિ છે. ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી એક તરફ